माने याद करी मैं कीधु माथी मोटू नहीं कोई जणोधर होई के जगदीश अब कोई नमावे छी संभा आगळ आलिया त्यार भजन नो प्रताप केवो छे साहेब बहुत भवसागर जो એટલે જન્મનું નો એટલે નક્કી નથી કેદી વિયા જવાનો એના માટેનું તરવાનું સાધન હોય તો ભજન છે સાહેબ માને યાદ કરી મા મોગલ ને આઈફોન ભાઈ ને પણ તમે વિચાર કરો સાહેબ કે ઈનું ભજન દાસી જીવનનું લખેલું હોય ભીમ સાહેબનું લખેલું હોય દાસારામ સવારામ બાપાનું જેનું લખેલું હોય કવિ કાક બાપાનું લખેલું હોય ઈનું ભજન મને તમને રૂડું લાગે એનું કારણ શું છે ભજનમાં વજન પડ્યો છે સાહેબ અને મને તમને ભજન જ બતાવી કે આપણી માતાઓ બહેનો પેલા જૂના ઘંટલા રાખતા બધાને ખબર છે હા એમાં ઘઉંનો દાણો બાજરાનો દાણો જુવારનો દાણો આપણે બધાય દાણાને નાખીએ ને સાહેબ બધાય ભોયડાઈ જતા એમાંય કોક દાણો બચી જતો કેવો ખીલડા પાસે વિયો જાય ને દાણાનો વાળ વાપરવો થાય ખીલડાની પાસે વિયો જાય દાણાનો વાળ વાપરવો થાય એમ હરિ નામનો રામ નામનો કૃષ્ણના નામનો ખીલડાની પાસે યાદ આવો ને સાહેબ તો મારો તમારો કોઈ વાળ વાપરવો નહીં થાય બાકી કોરોનામાં સાહેબ કોના બાપને કોણ હળગાવી જતું હતું કોઈને ખબર નહોતી અને આયા તો ગુરુભાઈ નો જીવ જાય અને છેલ્લી વખતે બધાને એમ કરી હવે છેલ્લા મારા જય રામા પીર તમે વિચાર તો કરો સાહેબ આ માણસ આની કીર્તિ સાહેબ વિઠ્ઠલ વાળા માનવી જેથી જગત છોડી જાય પછી કાગા એની કાઢી તો ઘેર ઘેર બનાય જાય આનો માણસ હોય ને આપણી વચ્ચેથી વિયો જાય ને સાહેબ એની કીર્તિ મારી તમારી વચ્ચે કાયમની માટે રહેતી હોય છે સાહેબ એટલે કહેવાનું મન થાય હા હારા હોય એને આથી વાતો કરવાનું મન થાય સાહેબ હારી હારી વાતો એટલા માટે અમે કરીએ કે ભજનનો પ્રતાપ ઈ છે અને ભાઈ એનું ભજન ગાય 5,500 વર્ષ પહેલાનું લખેલું હોય એનું ભજન પાછું ગાય તો મને તમને મજા આવે એનું કારણ હું एक कहता ईश्वर, બે कहता साधु सूरज, ત્રણ कहता ब्रह्मा विष्णु महेश, चार कहता चार वेदों, पांच कहता पांच पांडव, छह कहता छह शास्त्र, सात कहता सात समझ, आठ कहता आठ पर्वत, नौ कहता नव कुल नाग, 10 कहता 10 दिग्बळो, 11 कहता 11 रुद्र, 12 कहता 12 मेघ, 13 कहता 13 धातु, 14 कहता 14 रत्न, 15 कहता 15 तिथि, 16 कहता 16 शृंगार, 17 कहता 17 छाया, 18 कहता 18 पुराणो, 19મો કહેવા વાળો હું 20માં સાંભળવા વાળો તમે એનું હિત કરતા કારણ એ છે ભજનમાં વજન પડ્યો છે આરતી થાય છે આરતી બોલો હાલો હજી વાત છે થોડી કાઈ વાંધો નહીં બાપુ કીધું અને કહેવાનો મુદ્દો એ છે મારે એક અહીંથી પ્રસંગ કેવો છે સાહેબ એક નાની વાત કેવી છે કે દીકરીઓ માટે આયા બેનું દીકરીઓ આવી છે સાહેબ એક ભાઈને 3 દીકરા હતા સાંભળજો અને ભાઈની મળે જમકે લઈ જાવ જીવકે ન જાવ એવે તાણે કોઈ નાના દીકરાએ કીધું કે એ બેનો માતાઓ બેનો થોડીક શાંતિ રાખજો થોડુંક શાંતિ રાખજો કારણ કે અમારે સાહિત્ય વાળાને લોટ ખાવો બહુ ભેલું ન જણાવે એવું થાય કારણ કે અમારે વાતથી જ આમાં આ કોઈ ચોપડીથી નથી આવતું બધું ચોપડીથી આવે હા પૂજા ટાણે ન વાગે તો ભલામણા લોટરી હું કામની કાણા વિના વાગે નહીં તો ટોકરી હું કામની આવા સમયે કામ ન કરે તો મારી ખોપરી હું કામની આ બધું ખોપરીમાંથી આવે છે એટલે કહેવાનો મુદ્દો એ છે કે છેલ્લી મળતી વખતે એના 3 દીકરા બાપની માથે ઉભા હતા અને બાપના નાના દીકરાએ એટલું કીધું કે હવે બાપનો તો આત્મા વયો ગયો છે બાપનો જીવ વયો ગયો છે બેનને ખબર નથી પણ છતાં એને સમાચાર મોકલીએ જો આને દીકરી કહેવાય સાહેબ દીકરી કોને કહેવાય તમે વિચાર કરજો પતિ પત્નીનો પ્રેમ છે માં દીકરા
એવો પ્રેમ છે પણ એમાં બાપ ને દીકરીનો પ્રેમ છે ને સાહેબ એમાં તો કુદરત હાથ ધોઈ નાખ્યા છે એટલે કીધું બેનને બોલાવો અને આયા દીકરીને ખબર નથી નાના ભાઈએ ફોન કર્યો કે બેન કે હા કે બાપુજીએ તારું વેન લીધું એમ ન કીધું આપણો બાપ આ દુનિયામાં નથી બાપે તારું બેટા વેન લીધું છે અને તારું છેલ્લી વખત બાપુજીને મોઢું જોયું છે એટલે તું દીકરી ગામના પાદરમાં આવે દીકરીને ખબર નથી થોડે શણગાર ઘરેણા સીધા છે ગામના પાદરમાં દીકરી આવે કોઈ માણસ સામો મળીને એટલું કીધું બેટા તને ખબર નથી કે નહીં કે તારો બાપ હવે ઘણી દુનિયામાં નથી રહ્યો હે તારો બાપ આ દુનિયામાં નથી રહ્યો તારો બાપ જગત છોડીને વયો ગયો છે અહીંયા દીકરી છે એમ કહેવાય ઘરેણા ઉતારી એક પોટલીમાં બાંધી અને આપણા ગામનો જે રિવાજ હોય દીકરી બાપનું નામ લઈને કૂદતી આવે છે પણ તાતો સાહેબ અહીંયા દીકરીને બાપને બહુ છેટું થઈ ગયું ડાબુ હતા એમ કહેવાય બાપને કાઢી જાય છે અને અહીંયા કોઈ માણસ આડો ફરીને એમ કે આ કોણ ઓફ થઈ ગયું ફલાણા ભાઈ કે આવા ટાઈમે મારે કહેવાય નહીં પણ ન કહું તો એ માણસ મને કહેતો ગયો તો હું ગુજરી જાઉં ને તો આ માણસની પાસે મારે 10 લાખ 5 લાખ રૂપિયા લેવાના છે અટાણું માંગતો નથી પણ આના 3 દીકરા છે એમાંથી એકાદો કબૂલી લે કે હું આપી દઈ એટલે હું આને અગ્નિ સંસ્કાર કરવા દઉં બાકી અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં એમ છે નાનો દીકરો કે ભાઈ મારા ભાગમાં તો જમીન નથી આવી ઈથી નાનો કે બાપુજીએ તો મારી વડે માથાકૂટ કરી હતી ઈથી નાનો કે મારી તો હગાઈ ની બાપાએ કોઈ વાત નહોતી કરી એક પછી એક દીકરા મંડી ગયા છટકવા અહીંયા દીકરીને ખબર પડી કે મારા બાપની પાસે કોઈ 5 લાખ રૂપિયા માંગે છે એને અગ્નિ સંસ્કાર નથી કરવા દેતો દીકરી આવી જે ઘરેણા બેઠા હતા ને એ પોટલી ઘા કરીને કીધું લ્યો ભાઈ તમે મારા બાપુજી પાસે 5 લાખ માંગો ને કે આ 4.5 લાખના ઘરેણા છે તમે કોઈ ફોની માજનને બતાવજો અને ઓછા રહે ને તો હું કાળી મજૂરી કરી અને 50,000 મારા બાપના ભરી દે પણ એને અગ્નિ સંસ્કાર કરવા દો મારા બાપને અગ્નિ સંસ્કાર કરવા દો આયા સાહેબ ટૂંકમાં એવી ઘટના ઘટે છે ઓલા માણસે કીધું આ કોણ કે આ ત્રણેય દીકરા છે આ એની દીકરી છે એની દીકરી છે તો કે હવે જેટલા ડાગુ આવ્યા એ સાંભળો ઓલા ત્રણેયની કીધું કોકા તમે સાંભળો અને આખું ગામ સાંભળો આ માણસની પાસે 5 લાખ મારે લેવાના નહોતા મારે આને દેવાના હતા પણ એનો અસલી વારસદાર ગોતતો તો કોને દેવા કોને ન દેવા કેવાનો મુદ્દો એ છે સાહેબ આપણી વારસદારનો દીકરો આપણો વારસદારનો ધણી તો છે જ પણ ઈથી વિશેષ દીકરી છે સાહેબ હા દીકરો હોય તો ખબરના પોરમાં એમ કે બાપ હોય તો તારા ઘરનો ઓલી 20 વીઘા મારો ભાગ થાય સાહેબ દીકરી કોઈ દી એમ નથી કીધું દીકરી લાજ હું કામ કાઢે દીકરી બે મુઠ્ઠી આ રીતના હોય દીકરી હારે દાતી હોય ને સાહેબ એ લાજનો ઘૂંઘટો કાઢ્યો હોય અને એટલા માટે કાઢ્યો બાપ તારી જે કઈ સંપત્તિ 18 સુધી મેં તને કમાઈ દીધો છે ભાઈઓએ કમાવો આપણો પરિવાર કમાવો પણ બાપુજી તારી સંપત્તિમાં ક્યાંય મારી નજર ન લાગે એટલે હું લાજનો ઘૂંઘટો કાઢી નીકળી જાઉં છું સાહેબ અને એ દીકરી અને મુઠ્ઠી એટલા માટે રાખે છે બાપુજી મુઠ્ઠી એટલા માટે મેં વાલી છે બે મુઠ્ઠી એટલા માટે કે આ મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ મને રાખે અને આ મુઠ્ઠીમાં મારા હાખરવેલની આબરૂને રાખે મોતને મીઠું કરી પણ બાપ તારે મીઠું ગયા જવું થાય એવું પગલું કોઈ નહીં કરું આનું નામ દીકરી કહેવાય સાહેબ એટલે હવે વધારે સમય નથી લેવો બોલીએ તો હવારની હવાર થઈ જાય સાહેબ એટલે ભાઈ ધીરુભાઈ ભીમભાઈ ને વિનંતી કરું ભીમભાઈ આવે ઓમ કષ્ટ જે વાત